જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. સાગરેશ્વર મહાદેવ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાવનધારા પહેલી કાઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં જ સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાઠાગોરની પૂજા કરી, વાર્તા સાંભળે, પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘેર આવી પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામાં નામની એક ડોસી રહે. ડોસીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોસી જુદી રહે. વળી 2 છોકરા જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પ્રસંગ હોય, વાર હોય કે તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોસી ધર્મકર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ વ્રત આદર્યા. સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે, પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોશમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી. વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં, એમાંય પૈસાનું અભિમાન ભળ્યું. પછી દેવ દર્શન સૂજે ક્યાંથી? નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા. વળી જેટલું ભોળી એટલી કાહિયાગારી. પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે જેઠાણીને યાદ આવે. એને એમ કહે, જેઠાણી પણ આ વ્રત કરે તો ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો અમારી સાથે નદીએ નાહવા. ત્યાં કાઠાગોરનું પૂજન કરશું અને ઘણું ફળ આપનારું પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપ કરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શનને જઈ કથા વાર્તા સાંભળીને પરલોકમાં લઈ જવા પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કાંઈ તમારા જેવી વેવલી નથી કે નવરી નથી. સાસુ વહુ કરીએ રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા એ હું જાણું છું. કાઠાગોર એના ઘેર અને હું મારા ઘેર. બાઈ મારે તો ઘડીએ નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરીએથી આવે, વહુ પિયરથી આવે. મારે તો સગાઈ ઝાઝા અને વહાલાઈ ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાઈ કપાળે ટીકો ને કાખમાંય કીકો, ચૂલતું પારણું ને ધમર વેલણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમે તમારો કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પુણ્ય પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. તેથી એની આંખોમાં જળજળિયા આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતી સાસુ પાસે જઈને બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે ઈ ભરે, વાવે ઈ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને જ એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પુણ્ય પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી, એના જન્મ મરણો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારી, નહીતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાઠાકોર રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈના ન રહે. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણી સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનું વખત નથી. એ તો સગાવાલાની રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાઠાગોર તો રીઝ્યા દેરાણી પર, એને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પુણ્ય પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએ પતિ ગાયબ થયું. નિશાળે ભણવા ગયેલો છોકરો ન આવ્યો. દીકરીના સાસરીએ કોપાયા. સીમના ઢોર સીમામાં આવે. કાળો કેર જોઈને જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાય જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી ગઈ દેરાણી પાસે જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધા કાઠાગોરનો કોપ છે.
પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. કહે તો ભરે વટ ચડવું. એટલે એ તો ગઈ જેઠાણીને સાથે લઈને ચીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાડવા લાગી અને કહેવા લાગી, માડી, મારે તો પતિ ગયો ને પુત્ર ગયો, ઢોર ગયા ને ઢાંકર ગયા, સવડા નાખવું તો અવળા પડે છે, માટે કાંઈક માર્ગ શોધો અને ચીંધો. આંગળી ચીંધવાનું પુણ્ય થશે. હું તો ગાય જેવી છું, કહો તમે કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, બહુ તે જાણીએ અજાણીએ પુણ્ય પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે, તેથી કાઠાગોર તારા પર કોપાયમાન થયા છે, તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાઠાગોરની રીઝવ, ધર્મ ધ્યાન કર, કાઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ. હે વહુ, ધર્મ ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માંડી, હું તો સાવ આંધળી છું, અજ્ઞાની છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા આ અનાદર થયો છે, શું કરું? તો કાઠાગોર રીઝે, શું લઈને જાઉં તો કાઠાગોરની કૃપા થાય? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું, હે વહુ, ખંભેલાલ ચુંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપાળી લ્યો, ગીત ગાતા ગાતા વાતે ગાતે કાઠાગોરનું પૂજન કરો. કાઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાર્તા જ ગાતે કાઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બોલાવી લાગી. 5 ડોશીની સ્ત્રીઓએ આમંત્રણ આપ્યું. પછી સૌ વાતે ગાતે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપ અગ્નિમાં એનું હૃદય કંચન સરખું થઈ ગયું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણીપણે થયેલા અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાઠાગોરની વાત સાંભળી, ચૂંદડી ચડાવી અને ખોળો પાથરીને સર્વના મનોરથ સાકાર ગૌરીમાને વિનય કરી અને હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય. હું તો તારી બાળ છું. મોજ અંધ અને અજ્ઞાનીને ક્ષમાનું દાન દે. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા પર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું. ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીને આદ્રવાણી અને સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીના પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરેથી સારા સમાચાર આવ્યા. સીમમાં ગયેલા ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો કે હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું પાછું મળ્યું છે. હવે હું પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનો જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન, વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. મારું હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુને પણ સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાનને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાઠાગોરને પાપ તેના થાય, સુખ સમૃદ્ધિ સાતા મળે, પરલોક મોક્ષ થાય. હે કાઠાગોર, પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણીને તેની દેરાણીને તથા સાસુને જેવા ફળ્યા એવા શ્રદ્ધા કરનાર તમારું વ્રત કરનાર સર્વને ફળો.